લિવિંગ કરતાં નોન લિવિંગનો પ્રેમ તમારો વધતો ચાલ્યો છે. અને એટલે જ મારે આજે તમને લવ ઇઝ ધ સ્પેસ ઉપર બોલવું પડે છે. તમારા વર્તમાન કાળના લવ બાજુ પર મૂકો. અંગ્રેજીને ગુજરાતીની બહુ મોટી તકલીફ છે. અંગ્રેજીમાં બધા લિમિટેશન્સ છે. ગુજરાતીની ડિક્શનરી ખોલીને જુઓ, ગુજરાતી વિશ્વકોશ જોયા છે, આટલા મોટા વોલ્યુમ્સ, અને એ પણ ઓછા નથી. આઈ થિંક 25 વોલ્યુમ્સ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ નામના અમદાવાદના એક ટ્રસ્ટે આવા ધીરુભાઈ નામના એક પંડિતની પાસે ગુજરાતી ભાષાના 25 મોટા વોલ્યુમ ડિક્શનરીના છપાવ્યા છે. અંગ્રેજી 2માં તો પૂરું થઈ જાય. લાવો ઓક્સફર્ડ યુનિવર્સિટીની હોય કે દુનિયાની કોઈ પણ મોટી યુનિવર્સિટીની તમે ડિક્શનરી લાવો, 2 ડિક્શનરીમાં બધું સમાપ્ત થઈ જાય. અંગ્રેજીમાં લવ એટલે પ્રેમ. ઓકે, હવે આપણા ગુજરાતીમાં જુઓ કેવા કેવા શબ્દો છે. અહીંયા દેવ અને ગુરુ માટે પ્રેમ, ભક્તિ, બરાબર છે. મા બાપ માટે પણ પ્રેમ, ભાઈ બહેન માટે સ્નેહ, બાપ અને મા દીકરા માટે શું બોલે? વાત્સલ્ય. સમજાય છે તમને? અને આખા પરિવાર માટે શું હોય હૈયામાં? લાગણી. આ બધા લવના પર્યાયવાચક શબ્દો છે. અંગ્રેજીમાં તમને નહીં મળે. બહુ બહુ લવ, પછી આગળ શું મળશે? ફિલિંગ્સ. મને તારા માટે બહુ ફિલિંગ્સ. આ બધું 10-15 મિનિટ જ છે, પછી રેડી રહેજો, ગાલને લાલ કરું છું. ફિલિંગ્સ. ઓકે, હજી એક જ શબ્દ શોધવા જઈએ તો મળે, સેન્સિટિવિટી. શું આવે એનો મિનિંગ? શું? સંવેદનશીલ. બસ પતી ગયું. અંગ્રેજી અહીંયા અટકી ગયું. તમને ગુજરાતીમાં 10 શબ્દો હું આપી શકું કે જે પ્રેમ કહેવાય, ભક્તિ કહેવાય, લાગણી કહેવાય, સ્નેહ કહેવાય, વાત્સલ્ય કહેવાય. આ બધાના મેં તમને કોના ઉપર જેમ આધાર બદલાય છે એની સાથેની લાગણી બદલાય છે, બરાબર છે. દેવની સાથે ભક્તિ હોય, ગુરુની સાથે ભક્તિ હોય, મા બાપ પર પ્રેમ હોય, ભાઈ બહેન પર સ્નેહ હોય, દીકરા ઉપર વાત્સલ્ય હોય, પત્ની ઉપર થઈ ગયા. હજી ટકી છે, ઘણું કહેવાય. પત્ની ઉપર કાંઈ ન હોય, મોહ હોય, મોહ. લગ્ન છે ને એક દિવાળી જેવું છે. આ પુસ્તક કેમ દિવાળીનું પુસ્તક છે ને, એવી રીતના લગ્ન પણ એક દિવાળી જેવા છે. આમ ઈચ્છા થાય કે ક્યારે થાય, ક્યારે થાય. એમાં જ્યારે એના ગોળ ધાણા થાય ને એટલે એમ લાગે કે જાણે ધનતેરસ આવી ગઈ. પછી ફટાફટ એંગેજમેન્ટ ને લગ્ન થઈ જાય, બરાબર. ઓકે, લગ્ન થઈ ગયા પછી ધનતેરસના બીજા દિવસે શું હોય? વાહ, પછી કાળી ચૌદસ ચાલુ થાય. પછી શું હોય ત્રીજા દિવસે? બસ શું ફૂટે? હા, બીજા વર્ષે ફટાકડાઓ ફૂટવાના ચાલુ થઈ જાય. પછી શું હોય? દિવાળીના બીજા દિવસે બેસતું વરસ હોય ને, નવું વરસ, નવી જિંદગી, નવો સૂર્યોદય. ઓલાને પણ આ બધા ફટાકડા ફૂટે, પછી બ્રહ્મજ્ઞાન થાય. સાલું આ જિંદગીમાં કાંઈ મજા નથી, આ 2 વર્ષ ખોટા ગયા, એના કરતાં હવે નવેસરથી જિંદગી શરૂ કરીએ. એટલે આમ અધ્યાત્મની જિંદગી માટેનો એક સૂર્યોદય ચાલુ થાય. એટલે 1 વર્ષ તો એ પોતે આમ સેટ થાય. અને નવા વર્ષ પછીનો દિવસ કયો હોય? ભાઈ બીજ. એટલે એને એમ થાય આ ઘરવાળી બનાવવા કરતાં બેન બનાવવા જેવી હતી, ભાઈ બીજ બનાવવા. ભાઈ બીજ રાખો.